અને અમે વિજય બનાવેલા છે અને એના પછી પણ જ્યારે થરાદમાં આવ્યા ત્યાં પણ રબારી સમાજે સંપૂર્ણ ટેકો આપ્યો છે એટલે અમને અધિકાર છે અને તમે 100% મદદ કરશો કામ આ રબારી સમાજે આખા બનાસકાંઠાના રબારી સમાજે તમારા પાસે અપેક્ષા રાખી છે અને તમે શૈક્ષણિક સંકુલમાં સારી એવી મદદ કરો અહીંયા તો પેલા ટ્રસ્ટીઓનો આભાર માન્યો પણ વારંવાર એ ટ્રસ્ટીઓનો આભાર માનું એ દાતાઓનો આભાર માનું છું કે જેમણે પહેલા અહીંયા એક રૂપિયો આપી અને આ જગ્યા લીધી છે એમનો તમામનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સાથે સાથે બાબુભાઈ સાહેબને એક વિનંતી કરું છું કે સાહેબ આપને અમે કઈ પણ ન શકીએ કારણ કે ધાર્મિક વાત હોય દ્વારકાની વાત હોય શિક્ષણની વાત હોય આખા ગુજરાતમાં જ્યાં જ્યાં બને ત્યાં આગળ શૈક્ષણિક સંકુલોમાં ખૂબ રૂપિયા આપ્યા છે સાહેબ અમે તમને કઈ પણ ન શકીએ પણ અમે તમને વિનંતી એટલા માટે સાહેબ કરીએ છીએ કે સાહેબ આ ખરેખર જરૂરિયાત વાળો વિસ્તાર છે આમાં 2-5 આગેવાનો પાસે પૈસા હશે પણ બીજા આગેવાનો પાસે જેટલા આપ આપી શકો એટલા પૈસા નથી તો સાહેબ જો તમે વાવ બાબાને સોઈગમમાં સાચા હૃદયથી વરસશો તો 100% અમના આશીર્વાદ આપના ઉપર વરસતા રહે છે અને હંમેશા વરસતા રહેશે એવા જ માવજીભાઈએ પણ બનાસકાંઠામાં હમણાંથી ખૂબ યોગદાન આપ્યું છે માવજીભાઈને પણ વિનંતી કરું ભગવાને તમને ખૂબ આપ્યું છે અને પરમાત્મા તમને દ્વારકાધીશ ખૂબ આપે એટલે તમે બંનેને ખૂબ વિનંતી કરું છું કે તમે બંને આજે વાવમાં ખૂબ સારા વર્ષો ગોવાભાઈ વિનંતી કરું કે વાવ થરાદ તમારા પાસે અપેક્ષા રાખે છે તમે જેવી શરૂઆત કરશો એવી પાછળ બીજા આગેવાનો પણ શરૂઆત કરશે એટલે આટલી વાત કરી અને મારી વાત પૂરી કરું છું જય વિનોદર જય વડવા।